જૂનાગઢના કેશોદની વાત જ્યાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। ગુજરાત પર આવેલી આફતે ખેડૂતોને રડાવ્યા છે। એવામાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા વરસાદના પગલે ખેડૂતોના તૈયાર થયેલ પાક ધોવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો પણ આકરા પાણીએ જોવા મળ્યા। એવામાં જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન પહોંચતા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો છે। મોંઘું બિયારણ, ખાતર, દવાનો ખર્ચ કર્યા બાદ પણ પૂરતા ભાવ ન મળતા હોવાનો દાવો છે। એવામાં કમોસમી વરસાદના પગલે પાક નુકસાની થતા ખેડૂતોમાં રોષનો માહોલ છે અને ખેડૂતોએ કેશોદના ટીટોડી ગામ ખાતે અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો। માવઠાથી મગફળીને નુકસાન સામે સરકાર સહાય ચૂકવે તેવી પણ માંગ કરાઈ છે તથા સરકાર સર્વેના નામે નાટક કરતી હોવાનું પણ કહેવાયું છે। ખેડૂતોને થયેલા નુકસાન સામે પૂરતું વળતર ચૂકવવામાં આવે, પાક ધિરાણ માફ કરવામાં આવે તથા PMJY પાક વીમા યોજના યથાવત રાખવાની પણ માંગ કરાઈ છે। સરકાર આ નુકસાની સામે પૂરતું વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગણી છે। આમ તો ખેડૂતોને પહેરવા માટે હવે કઈ રહ્યું નથી, એટલા માટે ખેડૂતો વિરોધ કરે છે, કારણ કે ખેડૂતોની સ્થિતિ દયનીય છે। આજે અમારા માલ છે એ બધો પલળી ગયો છે, પશુને સાચવવા માટેનો ચારો છે એ ખરાબ થઈ ગયો છે। ત્યારે આવી સ્થિતિની અંદર પણ સરકાર તરફથી હજી કોઈ આવ્યું નથી જોવા માટે પણ કે ભાઈ આજે ખેડૂતોની સ્થિતિ કેવી છે। અમને કમોસમી વરસાદ થયો તો અમારે નુકસાનીમાં કોઈ બાકી નથી જો કોઈ સરકાર અમારો ભાવ પૂછતી નથી તો અમારે કરવાનું શું રહ્યું? મટાણે બધા જ કઈ આમ કરાવી દો, આમ કરાવી દો, અને અટાણે કોઈ ભાવ પૂછતું નથી તો અમારી ખેડૂતની પરિસ્થિતિ તમે જોવો તો ખરા।